કરવામાં આવી રહી છે। સતત 8મા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ યથાવત છે, જેમાં 239 હોટલ અને રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આરોગ્ય વિભાગે 419.80 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો છે। તપાસ દરમિયાન 108 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ પણ અપાઈ છે અને સ્થળ ઉપર જ ₹4.78 લાખનો દંડ પણ વસૂલ કરાયો છે। છેલ્લા 7 દિવસમાં 1988 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે। કુલ 1018 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી છે। કુલ 6463 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે અને અત્યાર સુધી 38.51 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। સંવાદદાતા નિર્મલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। નિર્મલ, હજારોની સંખ્યામાં આ હોટલ રેસ્ટોરન્ટ પર અત્યારે કાર્યવાહી થઈ રહી છે, નોટિસ આપવામાં આવી રહી છે, શું છે વધુ વિગતો? જે અંકિત સુરતમાં જે ફૂડ પોઈઝનની ઘટના બની હતી ત્યારબાદ આરોગ્ય વિભાગના મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા જે ફૂડ સેફ્ટી વિભાગ છે તેમને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી અને જે અનુસંધાને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સુરત શહેરમાં આવેલા જે હોટલ અને રેસ્ટોરન્ટ છે તેઓને સતત 8મા દિવસે પણ કાર્યવાહી યથાવત રાખી હતી અને સેફ્ટી વિભાગે કુલ 239 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન જે 419.80 કિલો જે અખાદ્ય ખોરાક હતો તેનો નાશ પણ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે તપાસ દરમિયાન જે હોટલો અને રેસ્ટોરન્ટના નિયમોનું પાલન ન કરતી હોય તેવી 108 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ પણ ફટકારવામાં આવી હતી અને તેઓની પાસે સ્થળ પર 4,78,550 રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો। જ્યારે છેલ્લા 7 દિવસ દરમિયાન કુલ 1988 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી અને 6 દિવસમાં કુલ 1018 હોટલ રેસ્ટોરન્ટ અને ઢાબાને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે। અત્યાર સુધીમાં કુલ 6,0493.99 કિલો અખાદ્ય ગોળ છે, અખાદ્ય ખાદ્ય છે તેનો નાશ કરવામાં આવ્યો છે અને 38.51 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। ફૂડ વિભાગની કાર્યવાહીને લઈને હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો છે તેઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।